ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતોના સાનિધ્યમાં સ્વામિનારાયણ મંદિર કંપાલા યુગાન્ડામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત આધ્યાત્મ સભર કાર્યક્રમોનું આયોજન કરાયું। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતોના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર કંપાલા યુગાન્ડામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીના શ્લોકો લિખિત મનોરમ્ય હિંડોળા समूह पाठ समूह महापूजा पूजन अर्चन आरती तथा श्री हरिकृष्ण महाराजने पंचामृतથી अभिषेक वगैरे आध्यात्म सभर कार्यक्रमों भक्तिभावपूर्वक उल्लासभेर योजाया। કંપાલા શહેર યુગાન્ડા દેશની રાજધાની અને દેશનું સૌથી મોટું શહેર છે। કંપાલા શહેર એ આફ્રિકાના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે। સિટી મેયર્સ દ્વારા ન્યૂયોર્ક સિટીમાં સ્થિત વૈશ્વિક વિકાસ સલાહકાર એજન્સી મર્સર દ્વારા કિગાલી અને નાયરોબી શહેર કરતાં પણ કંપાલાને પૂર્વ આફ્રિકામાં રહેવા માટે વધુ શ્રેષ્ઠ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે। શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્ત જીવન સ્વામી બાપા તથા વેદરત્ન આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહુદધી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજના પુનિત પદરેણુથી અનેક વાર પાવન થયું છે। શ્રી સ્વામિનારાયણ મંદિર કંપાલા અનેક મુમુક્ષુઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહુદધી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો પૂર્વ આફ્રિકાના કંપાલા યુગાન્ડામાં સત્સંગ પ્રચારાર્થે પધાર્યા છે। પરમ પૂજ્ય જ્ઞાન મહુદધી આચાર્ય સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં કંપાલા યુગાન્ડામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગ્રંથ શિરોમણી શિક્ષાપત્રી સમૂહ પાઠ સમૂહ મહાપૂજા પૂજન અર્ચન નિરાજનની ભક્તિભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ શિક્ષાપત્રીનું મહાત્મ્ય સમજાવતા જણાવ્યું કે શિક્ષાપત્રીની રચના ઉપાસ્ય ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં કરી છે। સંવત 2082 મહાસુદ પાંચમના રોજ 200 વર્ષ પૂર્ણ થશે, એટલે કે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીના 212 શ્લોકો લિખિત મનોરમ્ય હિંડોળા સજાવીને સ્વામી બાપાને બિરાજમાન કરવામાં આવ્યા હતા। તેમજ શિક્ષાપત્રી સમૂહ પાઠ સમૂહ મહાપૂજાનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। શિક્ષાપત્રી એટલે હિતનો ઉપદેશ આપતો પત્રલેખ। શ્રી સ્વામિનારાયણ ભગવાને 198 વર્ષ પહેલા શિક્ષાપત્રી લખી હતી, જેમાં 350 કરતાં વધારે શાસ્ત્રોનો સાર રહ્યો હતો। સર્વ શાસ્ત્રોના દોહન રૂપ સાર એટલે શિક્ષાપત્રી શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા શિક્ષાપત્રીના રૂપમાં સાગરને ગાગરમાં સમાવિષ્ટ કરાયો છે। શિક્ષાપત્રી એટલે જીવન જીવવાની જડીબુટી। શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે પોતાના સંતો અને હરિભક્તોએ ભગવાનના ભક્ત તરીકે કેવું જીવન જીવવું જોઈએ તે માટેની આજ્ઞાઓ લખી છે, વર્તવાની શીખ આપી છે। શિક્ષાપત્રીની આજ્ઞાઓને અનુસરવાથી લોક અને પરલોકમાં મહાસુખ પ્રાપ્ત થાય છે। શિક્ષાપત્રી ઉપદેશ કરનાર નહીં, પરંતુ પરમ શ્રેયસ્કર આશીર્વાદથી ભરેલું શાસ્ત્ર છે। આ ગ્રંથના આધારે ભગવાન સ્વામિનારાયણનું મુખ્ય ધ્યેય મનુષ્યને સદાચારી બનાવવાનો છે। આ ગ્રંથના દરેક શ્લોક પ્રત્યેક આજ્ઞાઓ વસુધૈવ કુટુંબકમનો સંદેશો આપે છે। શિક્ષાપત્રી શ્રીજી મહારાજે પોતાના આશ્રિતોને ઉદ્દેશીને લખી છે, પરંતુ સમાજના સૌ કોઈ માટે અતિ ઉપયોગી અને લાભકારક છે। આ પાવનકારી અવસરે પૂજનીય સંતોમાં સંત શિરોમણી શ્રી સહજાનંદ સ્વામી, હરિકેશવદાસજી સ્વામી તથા ગુરુપ્રિયદાસજી સ્વામી તથા મહાનુભાવો, અબાલ વૃદ્ધ હરિભક્તો તથા ભાવિકોની ઉપસ્થિતિમાં 212 શ્લોકો ધરાવતી શિક્ષાપત્રીનું સમૂહમાં વાંચન, પૂજન તેમજ શ્રી હરિકૃષ્ણ મહારાજનું પંચામૃતથી અભિષેક તથા આરતી ઉતારવામાં આવી હતી। આ અવસરનો લાહવો હરિભક્તોએ ભક્તિભાવપૂર્વકના અંતરના ઉમળકાભેર લીધો હતો। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર કંપાલા યુગાન્ડામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત આજે સમૂહ મહાપૂજા તેમજ શિક્ષાપત્રીનો સમૂહ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે શ્રી હરિકૃષ્ણ મહારાજને કેસર જળથી પૂજનીય સંતો અને હરિભક્તો સ્નાન કરાવશે। આ પ્રસંગે બહુ મોટી સંખ્યામાં હરિભક્તો પૂજનીય સંતોના સાનિધ્યમાં આ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીના સમૂહ પાઠ સમૂહ મહાપૂજા અને પૂજન અર્ચનમાં જોડાયા હતા। જય સ્વામિનારાયણ। ઓમ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવાન
હવે આ બદલાવી પડશે કાલે બદલાવી ત્યારને શેર બદલાવી ઊંચું બોલું આ જોડા બધે લઈ ગયું ઊંચું કરવાનું શું ઊંચું કરી આ જોડા નહીં બરાબર આપણે કાર્પેટ કાઢી દઈએ આપણે ઇલેક્ટ્રિસિટી મને ચાલુ આ સાફ નહીં થાય હવે ઇન્ડોર તો ભલે પડે ને બંધ કરે નેક્સ્ટ વીક ચાલુ થાય તો છે કાર્પેટ કાઢ એક બાજુ દુપારી બીજી બાજુ દુપારી ઊંઘી રાખી ફેરે સુતા ભલે પડ્યો આ તો પડ્યો છે આ કાર્પેટ એક બાજુ નીકળ કરો એક બાજુ નીકળ એક બાજુ નીકળ
ગોજા ગોજા श्याम काळज मारा कोरिया रे लो लेणे तार प्रेम सखीना नाथ केची तुम्हारा चोरिया रे लो वाला मन वश की दीव्रज राज वाला तारा बहाल मारे लो मन मारो तल पे जो आकाश की बकड़ी से गाल मारे लो वाला तारी नसिका नमणी नाथ अधर बिबलाल छेरे लो छेला मारा प्राण करो कुर्बान जोया जे विचार छेरे लो वाला तारा दड़मना बीज चतुराई चाल तारे लो वाला मारा प्राण हरो छो नाथ मीठो मीठो गाव तारे लो वाला तारे हसवे हराणु चित्त बिजू हवे नव गमे लो मन मारो प्रेम सखीना नाथ के तम केड़े भमे रे लो रसिया जो पाड़ी कोट रूड़ी रेखा मिली रे लो वाला मारो मनडू मड़वा चाहे जाय चिकड़ू चढ़ी रे लो वाला तारी जमणी भुजाने पास उड़ाती चाल छेरे लो वाला तारी तानी वचे तीरे अनुपम सार छेरे लो वाला तारा गुणमा विन गुणहार जोइने नीणा ठरे रे लो वाला ते तो जाने प्रेमी जन जोई के ध्यान धरे रे लो रसिया जोई तमारे रसिक जन भरे लड़ा रे लो आओ वाला प्रेम सखीना नाथ पड़े लड़ा रे लो वाला तारे गुजारी देश जोइने जामवार रे लो करना लटका करता लाल आवने मारे बार रे लो वाला तारी आंगड़ियों नी સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.